મારું નામ દિનેશભાઈ ઓરા, કોંગ્રેસ આગેવાન ધોરાજી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જ્યારે ચાલી રહી છે ત્યારે ધોરાજી તાલુકા પંચાયત મત વિસ્તારની અંદર મોટાભાગની તમામ બેઠકો ઉપર કોંગ્રેસ તરફી મતદારોનો મિજાજ રહ્યો છે। હાલમાં તાલુકા પંચાયતની કુલ 16 બેઠકોમાંથી 15 બેઠકો ઉપર ચૂંટણી યોજાઈ રહેલ છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા 10 બેઠકો આસાનીથી જીતી જાય તેવી પરિસ્થિતિ છે। આમ જોઈએ તો ખેડૂતોના પ્રશ્નો અને સ્થાનિક પ્રશ્નોને લઈ અને લોકો કોંગ્રેસ તરફ ઢળી રહ્યા છે। ભૂતકાળની અંદર ધોરાજી તાલુકા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું ત્યારે લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। અનેક પડતર પ્રશ્નો પડ્યા છે ત્યારે લોકો ભાજપથી વિમુખ થઈ અને કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે ઉત્સાહી બની રહ્યા છે અને તાલુકા પંચાયતની 15 બેઠકમાંથી 10 બેઠકો કોંગ્રેસ આસાનીથી જીતી શકશે। બીજી તરફ 2017ની અંદર 2022ની અંદર ધારાસભ્ય શ્રી ચૂંટાણા છે ભારતીય જનતા પાર્ટીના, તે ક્યારેય તાલુકાની અંદર આવ્યા નથી, તાલુકાના લોકોના પ્રશ્નો સાંભળ્યા નથી કે તાલુકાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ પણ કરેલ નથી। ત્યારે લોકો ભાજપથી વિમુખ થઈ અને કોંગ્રેસને મત આપી અને તો મોટાભાગની તાલુકા પંચાયતની સીટો કોંગ્રેસને આપે તેવી પરિસ્થિતિ હાલમાં છે। શું કહેશો દિનેશભાઈ, અત્યારે જે પ્રજાની પાસે કયા મુદ્દાઓ છે તે મહત્વના છે, ખાસ કરી અને સત્તા પક્ષની અંદરમાં છેલ્લા 5 વર્ષમાં તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં બંનેમાં ભાજપનું શાસન હતું, લોકો કયા મુદ્દાઓથી કંટાળી ગયેલા છે? આ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન હતું, પરંતુ ગ્રામ્ય વિસ્તારના જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ લઈ આવવામાં નિષ્ફળ રહ્યા છે અને લોકોને જે પ્રશ્નો છે, ગામની અંદર તલાટીઓ આવતા નથી, ગામના રોડ રસ્તાઓના કામ થતા નથી, ગામના જે કાંઈ લોકોના પરચુરણ કામો છે થતા નથી અને બીજી તરફ જોઈએ તો ખેડૂતો ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અતિવૃષ્ટિ જેવા બનાવોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીનો એક પણ આગેવાન ખેડૂતો સાથે ઊભો રહ્યો નથી અને ખેડૂતોના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોની અંદર ખેડૂતો સાથે ભારતીય જનતા પાર્ટીનો કોઈ આગેવાન ઊભો રહ્યો નથી, જેથી ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ અને લોકો કોંગ્રેસ તરફ ઢળી રહ્યા છે। આ વખતે ખાસ કરી અને ધોરાજી તાલુકા પંચાયતમાં ત્રિપાંખીય જંગ છે, કઈ રીતના જોઈ રહ્યા છો? ત્રિપાંખીય જંગ માત્ર કહેવા પૂરતો છે। ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને એકબીજાની પરસ્પર જોડાયેલી પાર્ટી છે। આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે, લોકો સારી રીતે જાણી ગયા છે અને આમ આદમી પાર્ટીને તો સંપૂર્ણપણે જાકારો મળવાનો છે, એની ડિપોઝિટ પણ ડૂલ થાય તેવી પરિસ્થિતિ હાલમાં છે। આમ આદમીની ડિપોઝિટ ડૂલ થવાનું કારણ શું છે? કારણ કે લોકો જાણી ગયા છે, ગત ચૂંટણીઓની અંદર આમ આદમી પાર્ટી અને ભાજપનું જે ગઠબંધન મિલન છે એ લોકો જાણી ગયા છે, જેને કારણે લોકો હવે આમ આદમી પાર્ટીને ક્યારેય સ્વીકારવાના નથી।